બનાસકાંઠામાં જિલ્લા ભાજપ દ્વારા સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે પદયાત્રા યોજાશે। બનાસકાંઠાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને આજે પાલનપુર સર્કિટ હાઉસ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજનાર પદયાત્રાની માહિતી પ્રદાન કરવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા ભાજપના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતભરમાં 182 વિધાનસભાઓમાં 15 થી 20 નવેમ્બર 2025 દરમિયાન આશરે 10 કિલોમીટર પદયાત્રા યોજાશે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં 9 વિધાનસભા વિસ્તારમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લાની દરેક 9 વિધાનસભામાં 5000થી વધારે લોકો 10 કિમી અંતરની પદયાત્રામાં જોડાશે। સરદાર પટેલના આદર્શોને જન જન સુધી પહોંચાડશે। ભાજપ દ્વારા પદયાત્રામાં સમાજના દરેક વર્ગને જોડાવામાં આવશે। સામાજિક એકતા મજબૂત કરાશે। પદયાત્રામાં તમામ ગામોમાં જઈને સરદાર પટેલના સ્વાભિમાન અને એકતા માટેના સંદેશ અને લોક સમૂહમાં પ્રસારિત કરશે અને આ પદયાત્રાનું આયોજન ગુજરાતના દરેક ખૂણેથી શ્રદ્ધા અને સમર્પણ સાથે કરવામાં આવી રહ્યું છે, જેથી સરદાર પટેલના મર્મ અને દ્રષ્ટિકોણથી લોક પ્રેરિત થાય છે। આ પદયાત્રા સરદાર પટેલના દેશની એકતા માટેના યોગદાનને માન્યતા આપતી અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની અનોખી તક છે। જેકે ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મ જયંતિ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં સરદાર સાહેબ જે દેશ માટે કામ કર્યું છે, દેશની એકતા અને અખંડતા માટે કામ કર્યું છે, 562 રજવાડા જોડવાનું કામ કર્યું છે, દેશને એક કરવાનું કામ કર્યું છે, એમને માન સન્માન આપવા માટે એમની જન્મજયંતિ પ્રસંગે સરદાર સાહેબે જે રીતે દેશમાં લોકોને જોડવાનું કામ કર્યું હતું, એ જ રીતે સમગ્ર ગુજરાતમાં વિધાનસભા વાઇઝ પદયાત્રા કરી આ પદયાત્રામાં વિવિધ ધર્મ સમાજ ક્ષેત્રના લોકોને જોડી અને જોડવાનું કામ માટે આગામી 15 તારીખથી લઈ અને 20 તારીખ દરમિયાન બનાસકાંઠામાં બનાસકાંઠા સાથે વાવથરા જિલ્લો એટલે કે બૃહદ બનાસકાંઠા જિલ્લાની 9 વિધાનસભા ક્ષેત્રની અંદર આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરેક પદયાત્રાની અંદર 5000થી પણ વધારે લોકો જોડાશે। આ પદયાત્રામાં આપના માધ્યમથી બનાસકાંઠાવાસીઓને હરેક પોતપોતાની વિધાનસભા ક્ષેત્રમાં પદયાત્રામાં જોડાવા માટે નિમંત્રણ આપું છું અને આપ સૌ પત્રકાર મિત્રોને પણ નિમંત્રણ આપું છું। ધન્યવાદ।